નમસ્કાર મિત્રો. તો બીએડ કરેલા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે કે ટેટ ટાટની એક્ઝામ 2025ની અંદર યોજાવા જઈ રહી છે. આજનું આ લેટર તમે જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયની અંદર ટેટ 1નું અને ટેટ 2નું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને એના પછી ટાટ એસ અને ટાટ હાયર સેકન્ડરીની પણ પરીક્ષાઓની તારીખો નોટિફિકેશન જાહેર કરી શકે છે. જે આ વિદ્યાર્થીઓ આ અગત્યની અપડેટ તમારા સુધી પહોંચાડવાનું કામ છે અને આજે શિક્ષણ મંત્રીએ પણ એ એક્ઝામ લેવાય એ તરફી સંકેતો આપણને આપી દીધા છે. એમને પણ ટીવીના માધ્યમથી તમે જોયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને 21/8/2025ના રોજ લેટર લખવામાં આવેલો છે, જેની અંદર શિક્ષણ સહાયકોની ભરતી માટે નવી ટાટ પરીક્ષા યોજવા બાબત એટલે કે નવી ટાટ પરીક્ષા યોજવા બાબતનું આ પરિપત્ર છે. 11/8/2025ના રોજ જે કચેરી ખાતે બેઠક મળી હતી અને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે નવી સ્તરથી ભરતી કરવા માટે નવી ટાટની પરીક્ષા યોજવામાં આવશે, જે દ્વિસ્તરીય જ રહેવાની છે, એટલે કે લેખિત આ પરીક્ષા પણ યોજાવાની છે. એટલે ઉપરોક્ત વિષય અંગે જણાવ્યું કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતિમ તબક્કામાં છે અને ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિએ 11/8/2025ના રોજ બેઠકમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય અન્વયે આગામી સમયમાં સદર ભરતી બાદ ખાલી રહેતી જગ્યાઓ અને આ ભરતી બાદ પણ જે ખાલી રહે છે ને એ જગ્યાઓ ભરવા માટે અને વય નિવૃત્તિ દ્વારા ખાલી પડેલ જગ્યાઓ તથા આગામી સમયમાં ખાલી થનાર જગ્યાઓ પર ભરતી કરવા માટે નવી ટાટ પરીક્ષા યોજવા માટે આપશ્રીને કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવા નમ્ર વિનંતી. જુઓ, ખાસ ધ્યાન રાખજો કે ભરતી બાબત 2024ની જે ભરતી છે ને એના પછી જે ખાલી જગ્યાઓ રહેશે ને એ પણ જગ્યાઓ નવી ટાટની પરીક્ષાથી જ ભરવાની છે. ખબર પડે છે ને? અને એના પછી વય નિવૃત્તિ દ્વારા અને એવી રીતે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની જગ્યાઓ આવવાની જ છે. નિવૃત્તિ વય પણ ગ્રાન્ટેડ શાળામાં ઘણું બધું છે. એટલે જો તમે 2023ની ભરતીમાં ન પાસ થયા હો, રહી ગયા હો અથવા તો મેરિટમાં ના આવ્યા હો અને હજી તમે બીએડ નહોતું પૂરું થયું અને હવે પૂરું થઈ ગયું હોય તો તમારા માટે આ સુવર્ણ મોકો છે. ઝડપી લેજો. ટાટની પરીક્ષા આવી રહી છે, તૈયારીમાં લાગી જાઓ અને તમે પણ શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક બની શકો.